ઈશ્વર તમને પસંદ કરે કે આ બે પતિ પત્ની એવા છે કે બે બાળકો માટે નહીં પણ 2000 બાળકોના ભવિષ્ય માટે જીવી શકે એમ છે, એને પ્રેમ કરી શકે છે, એની સંભાળ રાખી શકે એમ છે, એટલે હું એના આંગણામાં નહીં પણ આખું ઘર એને આંગણું કરી દેખાડું, આખું સમાજ એનું આંગણું કરી દેખાડું. અહીંયા બેઠેલા મા બાપને જ મારે થોડી ઘણી, પેલા હું મા બાપ પછી બાળક તરફ જઈશ, કારણ કે મા બાપ ક્યાંક ને ક્યાંક એવું માની બેઠા છે કે ઘર એટલે તો કે શું કે 4 દિવાલો હોય, છત હોય, રૂમ હોય, રસોડું હોય, આંગણું હોય, એટલું મારું ઘર. પણ હવે આ જે પેઢી છે ને એ ક્યાંક જ્યાં જાય છે ને ત્યાં ઘર ઊભું કરે છે. તમે જો પેલા તમે તો બધી એ સભ્યતા સંસ્કૃતિ જોઈ હશે કે ઊંટ ઉપર આખું ઘર જતું, કે જેમાં બધું જોઈએ કે જ્યાં જાય ને જ્યાં થડો નાખી એનું ઘર. આપણે એ બધી પરંપરામાંથી આવીએ છીએ. તો એનો અર્થ એ છે કે આપણે જ્યાં જઈએ એ આપણું ઘર, એ આપણા સંસ્કાર, એ આપણા મૂળ અને સંસ્કૃતિ. અને આપણે પહેલું વહેલું શું કરીએ કે તમે જ્યાં જે જગ્યાએ તમારો ઊંટ ઊભો રહીએ એટલે પેલા વાડો કરી નાખીએ, ચોખ્ખું કરી, આટલી બાઉન્ડ્રી, આનીથી આગળ નહીં ને આનાથી પાછળ નહીં. જેમ જેમ વાડો મોટો થતો જાય, મોટો થાય, એમ આપણે ચોખ્ખાઈ વધારતા જઈએ. જેટલું આંગળી મોટું કરશો એટલી ચોખ્ખાઈની પણ તકેદારી મારે ને તમારે રાખવી પડે. આપણે સવારમાં ફળિયા એટલે જ વાળી નાખીએ કે આખો દિવસ આપણને સાંજ સુધી આપણું ઘર અને આપણું આંગણું આપણને જોવું ગમે, ત્યાં રહેવું ગમે. આપણે આપણા નાના એવા આંગણા માટે જો આટલી દરકાર રાખતા હોઈએ તો ભવિષ્યમાં 10 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષ પછી જે જગત, જે સમાજ આપણે જોવાનું છે એની સ્વચ્છતા માટે કેમ આપણે આટલા બધા સુનમૂન છીએ? કેમ આવી બધી સંસ્થાઓએ આવીને આપણને કહેવું પડે છે કે માત્ર આંગણા નહીં, ઘરના આંગણા નહીં પણ હૃદયના આંગણાએ થોડાક ચોખ્ખાને મોટા કરો, તેથી આ બાળકોને એ ઘરોમાં તો આવવું ગમે પણ તમારી સાથે બેસીને વાત કરવું પણ ગમે. અને મા બાપ તો આમ આપણે તમે જોયું તો ભારતીય સભ્યતા તો બહુ જ પુરુષ પ્રધાન પ્રદેશ છે કે દરેક જગ્યાએ આપણે એમ જોઈએ કે પુરુષને પહેલા મૂકવામાં આવે, પછી સ્ત્રી, પહેલા પુરુષ પછી સ્ત્રી, પહેલા પુરુષ પછી સ્ત્રી. માનવીય માણસના સંબંધમાં પુરુષ પહેલા ને સ્ત્રી પછી. પણ જો જે વસ્તુ દેવીય હોય, ત્યાંથી આવેલી હોય, ઈશ્વરગત હોય, એમાં દરેકમાં સ્ત્રી પહેલા. લક્ષ્મી નારાયણ, સીતારામ, રાધેશ્યામ. અને માતા અને પિતા, પિતા ને માતા નથી, માતા ને પિતા છે. એનો અર્થ એ છે કે દેવોની સાથે જેની ગણના થાય છે એ માતા પિતા. એટલે અહીંયાનું નથી, એટલે એ ગુણ અનાજ આપે ને સંતાન આપે. સ્ત્રીને તમે મકાન આપો, એ તમને ઘર કરીને આપે. એનો અર્થ એ છે કે સ્ત્રીના ડીએનએમાં છે કે તમે જે આપશો એ બમણું કરીને, સવાયું કરીને સમાજને, કુટુંબને, સભ્યતાને પાછું આપશે. તમે અમને પ્રેમ આપશો તો પ્રેમ અમે 100 ગણો તમને પાછો આપશું. તમે અમને સન્માન થોડુંક આપશો તો હદ કરતા વધુ અમે તમને સન્માન આપશું. પણ તમે અમને ગુસ્સો આપશો તમે એ ડબલ જ કરીને આપશું, કારણ કે ફેક્ટરી ડિફોલ્ટ છે. એટલે જે જોતું હોય એ જ અમારી આગળથી આપજો, ની માગજો. અને ત્યારે એમ ન કહેતા કે બહુ કકડાટ કરે છે, તમે 3 વાક્યો કીધા એટલે અમારે તો ડીએનએ માં છે તો ડબલ જ કહેવાનું, એટલે અમે 4 વાક્યો કહેશું. પછી પાછા તમે એમ કહેશો બહુ બોલે છે. પણ અહીંયા બેઠેલી દરેક દીકરીઓને મારે કહેવાનું કે તમે બેટા જે ઘરમાંથી આવો છો ને, તમને અત્યારે તમારા સંચાલકોએ આગળ બેસાડ્યા છે અને તમારી મમ્મીઓને પાછળ બેસાડી છે. તમારા પહેરવેશ અને તમારા મમ્મીના પહેરવેશમાં 50 વર્ષનો ફરક છે બેટા. તમને શું લાગે છે? તમને આવી રમતી, નાચતી, સરસ મજાના પરિવેશમાં ભણવા જતી વખતે એની અંદરની કોઈ સ્ત્રીને કાંઈ થતું જ નહીં હોય? દરેક માં અંતે તો સ્ત્રી જ હોય ને. એને ક્યારેય સળવળાટ નહીં થતો હોય. એના મનમાં કોઈક એવો મૂંઝારો હશે જ કે મને આ જીવન ન મળ્યું, મને સ્કૂલે જવા ન મળ્યું. બેટા જે દફતરનો તમને બોજ લાગે છે ને,
ભાર લાગે છે ને, એ જ તમારા મમ્મી માથે તગારા લે છે. અને એ બોજ એટલા માટે લે છે કે તમે દફતરનો બોજ લઈ શકો. અને જે મમ્મી, હું તો બહુ જ દ્રઢતાથી જીવન શું હોય, કારણ કે એમના નથી પપ્પા ગયા, નથી મમ્મી ગયા, એમણે એકે આ લાઈફ નથી જીવી. એટલે ક્યાંક તમને આવીને એમ કહે છે કે તમે અમને કહો કે તમે આકાશમાં જે જઈને આવ્યું હોય, વિમાનમાં ઉડીને પહેલી વાર કોક ગયું હોય તો આવે તો ગામ ભેગું થઈને એટલું તો પૂછે ને કે ત્યાં શું આવે, વાદળા દેખાય? એવી જ રીતે તમારા મમ્મી પપ્પા તમને પૂછે છે. ત્યારે તમને બધાને એવું એક ભાઈબંધને મળી લેવું છે, શેરીમાં રમી આવું છે. અને મમ્મી પપ્પાને એવું કે તું આટલા જ દિવસ માટે અહીંયા આવ્યો છો, તું મને તો બધું કે, તું મને સમજાવ, તને કેમ લાગે છે. અને થોડાક દિવસ માટે જ સંતાન તમારી પાસે આવ્યું હોય એટલે તમને એમ હોય કે મારે 24 કલાક એને એકલી મજા જ કરાવીશ, ખવડાવી દેવું, પીવડાવી દેવું. મમ્મીને એમ હોય કે એને ઓલું નથી ખાધું તો આ ખવડાવી દઉં, એને આ નથી જોતું તો આપી દઉં. પપ્પાને એમ હોય કે હું આ ઓલા પૈસા વાપરવા આપી દઉં, અહીંયા લઈ જાઉં, ફલાણે લઈ જાઉં, આમ કરાવડાવું. અને અહીંયા શિક્ષક એક શિસ્ત આપી હોય, 7 વાગે ઉઠી જવાનું, આટલા વાગે પ્રાર્થના કરી લેવાની, આટલા વાગે જમી લેવાનું, બૂટ મોજા આમ મૂકવાના. એ છોકરો આવીને ધડાક દઈને ઘરમાં ગમે ત્યાં આમથી આમ બધું વસ્તુ મૂકે, તમે તરત જ એમ બિચારો હોસ્ટેલમાંથી આઉટ ને લાઈન હું કરી નાખું. ત્યાં તો એને કરવું જ પડે, લાઈન હું કરી નાખું. ચોક્કસ એક મા તરીકે તમને આવા ભાવ થાય, હું સમજી શકું છું. પણ આમાં ભૂલ ક્યાં થાય છે ખબર છે બેટા, બેનો? કે 3 દિવસ તમે એને આમ રાજકુંવરની જેમ હાંચવો છો. એટલે ત્રીજે દિવસે હાંજે ઈશેરીમાં એના ભાઈબંધને કે આ હોસ્ટેલમાં કંટાળો આવે, બધું જાતે કરવું પડે, આ મમ્મી હોય તો કેવું સારું. પછી ધીમે 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 એ ભણવામાંથી રસ લેતો ઓછો થઈ જાય, કારણ કે એને એમ થાય કે મજા તો ઘરમાં છે સાહેબીની. પણ એ છોકરાઓને એ નથી ખબર કે હોસ્ટેલમાં આટલા દિવસ રહ્યો ને એટલે 3 દિનની સાહેબી મળે છે. લાડ પ્રેમ કરવાના જ હોય, એ તમારું સંતાન છે, તમારું રૂવાળું છે, એટલે તમને થવો જ જોઈએ એવો ભાવ. પણ હંમેશા યાદ રાખો કે એવા લાડ પાર ક્યારેય પોતાના બાળકને ન કરવા કે જે એના ભવિષ્યને એના સ્વપ્નોમાં વચ્ચે આવતા હોય નહીં. ક્યારેક એવું બને કે અહીંયા સાહેબ એમ કીધું હોય કે 8 વાગે કે 9 વાગે સુઈ જવાનું છે, સાહેબ અમારે આમ કે છે. અને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે સંચાલકો છે ને એની તો 3 ગણી જવાબદારી છે. કઈ? તો કે એને સંચાલકે થવાનું, એને શિક્ષકે થવાનું, અને પેરેલલ જ્યાં એને મા બાપની જરૂર હોય ત્યાં મા બાપ બન્યા રાખવાનું, ગુરુનું કર્યા રાખવાનું, રોકટોકે કર્યા રાખવાની. એટલે છોકરાઓને ક્યારેય ગમે નહીં, કારણ કે આ પેઢી એવી છે, આ ઉંમર એવી છે, આ વળાંક એવો છે કે રોકટોક ગમે જ નહીં. અને તમને ફોનમાં કહે નામ કહે એટલે તમે એવું બાયું ચડાવતા હોય. મારા છોકરાને તમારે કંઈ કહેવાનું નથી થતું, ભલે ગમે એ કરે. એ તો બિચારો ડાયો જ છે, એ આમ કહેતો હતો તમે ના પાડો ને આમ કરો છો. અને છોકરાને ફાવી જાય બસ આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, સાહેબની ફરિયાદ કર્યા રાખો. જ્યારે તમારું બાળક આવી કોઈ ફરિયાદ લઈને તમારી પાસે આવે ને, ત્યારે પહેલું તો તમારે એમ કહેવાનું કે બેટા તારા સાહેબને અમારા કરતા તો વધુ જ ખબર પડે, એટલે ત્યાં બેઠા છે ને અમે અહીંયા બેઠા છે. અને તમને ખરેખર ફરિયાદ એવી લાગતી હોય કેવા જેવી, તો સાહેબને એકાંતમાં કયો, બાળકની હાજરીમાં નહીં. આપણે ભૂલ મા બાપ તરીકે એ કરીએ છીએ કે સાહેબની, સંસ્થાની, સંચાલકોની ફરિયાદ બાળકની સામે કરીએ છીએ. આમાં બાળકને સૌથી વધુ ગેરફાયદો છે, સંસ્થાને ગેરફાયદો નથી, તમને ગેરફાયદો નથી, બાળકને છે. કારણ કે એ તો નાનું છે, એને નથી ખબર કે અમારા ભવિષ્યનું રોકાણ છે. પણ એક મા બાપ તરીકે આપણને ખબર હોવી જોઈએ. આપણે બધા નાનપણમાંથી મોટા થયા છે, તો આપણને ખબર છે કે જે વ્યક્તિ ના પડે ને એ આપણને ક્યારેય ન ગમે. તો ક્યારેય પણ આવી ફરિયાદો થાય, કશું પણ થાય, ત્યારે શિક્ષકને પર્સનલી મળો. અને બીજું કે આપણે ક્યારેક કેવું કરતા હોય છે, તમે અહીંયા ક્યારેક બાલ મંદિરની કેવી એવી સફર કરાવજો. આપણે તો ભારતીય સભ્યતા એટલી બધી સરસ છે કે આપણે વાર્તાઓમાં પણ ચાંદાને મામા કહીએ, કાગડાને ભાઈ કહીએ, ચકલી બહેન કહીએ, ન્યાય આપણે તુકારા નથી દેતા.
તો આપણા શિક્ષકને અહીંયા તમારા બાળકોને જે આટલા દિવસો રાખે છે, ભણાવે છે, એને ઘરે તમે તુકારે શું કામ બોલાવો? તારી બેનને શું ખબર પડે? હવે ભાડો તારો સાહેબ. એક વસ્તુ યાદ રાખજો કે તમારા બાળકને તુકારા તરફ તમે લઈ જાઓ. તુકારા, હું એવું નથી કહેતી કે માના અર્થમાં કઈ બહુ એવું ફર પડી જાય, પણ પડે, ચોક્કસ પડે. આજે એને તમે શિક્ષકને તુકારે કરતા શીખવાડો, 10 જ વર્ષ ખમી જાજો એ તમને તુકારા સુધી આવી જશે. કે સંસ્કાર મેં આપ્યા, એને ઘરે આપ્યા. તમારું બાળક ક્યારે પણ શિક્ષકને કે કોઈ પણને તુકારે કે તો તમારું વાલી તરીકેની ફરજ છે કે બેટા એને તમે કહીને બોલાવાય, એને ભાઈ કહીને બોલાવાય. લોકો અત્યારે એવી કરે છે, એવી બધી વ્યાખ્યા કે એમાં કઈ તુકારે કહ્યું તો કઈ પ્રેમ ઓછો થઈ જાય. વધુ પ્રેમનો સવાલ નથી, સન્માનનો સવાલ છે કે જેમાં માનાર્થ છે. અને ક્યારેક એવું થાય કે ઈશ્વરની કરુણા તમારા ઉપર હોય તો આપણે આર્થિક રીતે સંપન્ન થયા હોઈએ અને છોકરો ભણવામાં હોય એટલે આપણે પહેલું વહેલું કરીએ, હવે ભણ્યો કોનો ઉદ્ધાર થયો છે, અમે કમાણા જ જઈને. અને 4-5 ગામના આજુબાજુવાળા ઈશ્વરની ચોક્કસ કરુણા ભણ્યા ન હોય તોય પૈસા આર્થિક રીતે સંપન્ન થયા હોય, સત્તા થયા હોય. એટલે આપણે આપણા સંતાનોને જાણે અજાણે કેવો સંદેશો આપીએ કે સત્તાવાળું થવા માટે, સંપત્તિવાન થવા માટે ભણવાની કાંઈ જરૂર નથી. જો આ ફલાણા ભાઈ નથી થયા. અને એમાં જાણે અજાણે આપણે બધા ધીરુભાઈ અંબાણીને આપણે ઓળખી એટલે આપણે કે ધીરુભાઈ અંબાણી કાંઈ ભણ્યો નહોતો તોય જો આખી દુનિયા હલાવે ને. હલાવી આખી દુનિયા હલાવી. પણ ધીરુભાઈ અંબાણીએ પોતાના બંને છોકરાઓને ઓક્સફોર્ડ ભણવા મોકલી દીધા. પોતે નહોતા ભણ્યા તો એમ કઈ જ હકવાલ કે હું નથી ભણે, મારે ક્યાં મારા છોકરાને ભણાવવાની જરૂર છે? ભાઈ હલાવશે આવડી મોટી રિલાયન્સ. પણ ના, ધીરુભાઈ અંબાણીને નો ભણ્યાનો અફસોસ ક્યારેક ને ક્યારેક એની કારકિર્દીમાં થયો હશે. એને 4 ભણેલાની મદદ લેવી પડી હશે, ત્યારે એને ગાંઠ વાળી હશે કે આ ભૂલ હવે હું નહીં કરું, મારે મદદ માટે હું મારા સંતાનોને રાખીશ. તમે અત્યારે જે પણ કામ કરતા હોય, કન્સ્ટ્રક્શનમાં હોય, હું તો એમ માનું છું કે તમે ચાલો ડેરી ઉદ્યોગમાં છો, આપણે ત્યાં 50 ઘેટા છે, એનું દૂધ આપણે વેચીએ છીએ, અને તો આપણે એમ થાય કે આપણે તો આ જ કરાવવું છે ને આ જ કરવું છે. ચોક્કસ કરાવજો. હું જરાય સભ્યતામાં જે ચાલી આવતી પરંપરાઓની હું ક્યારેય વિરોધ નથી કરતી, પણ તમારું સંતાન ભણેલું હશે તો એ સાયન્ટિફિક થશે. આવતા ડેરીમાંથી ક્યાંક એના ભણતરનો લાભ તમારા બિઝનેસને મળશે. એટલા માટે તમારા સંતાનોને એવા દાખલા આપો કે જેનાથી એને ભણવામાં રસ પડે, ભણવામાંથી શ્રદ્ધા વહી જાય એવું નહીં. આપણે ક્યાંક ભૂલ એ કરી બેઠતા હોઈએ છીએ. અને પ્રમાણિકતાના એવા બધા આપણને ક્યારેક બોરિંગ લાગે પાઠ આપવા. શિક્ષક અહીંયા સવારે એમ કહેતો હોય કે બેટા સાચું બોલવું જોઈએ, પ્રમાણિક રહેવું જોઈએ, એવા સંસ્કાર આપતો હોય. અને આપણે બધા એની સામે જ દરેક મા બાપને કહું છું કે સંસ્કારો છે ને એ બોલીને, કહીને, મેણા ટોણા આપીને નહીં, પણ જીવીને બતાવવા જોઈએ. તમને જોઈને સંતાનને એમ થાય કે આમ કરાય ને આમ ન કરાય. પણ આપણાથી ભૂલ એ થઈ જતી હોય છે. કીધું બધું જ રાખવાનું હોય. અહીંયા બેઠેલી બહેનોને મારે ખાસ એક વસ્તુ કહેવી છે કે આપણી સાસુવારે આપણને ન બનતું હોય એટલે આપણા સંતાનોને સાસુ માટે સતત બોલ્યા કરે, બા આવાસ, બા આવાસ, બા આવાસ. બાળકો જન્મ્યા ન હોય અને તમારી સાસુએ તમારી સાસુ શું કર્યું એ તમે બાળકોને કહો. એટલે એનો ગેરફાયદો સૌથી વધુ શું મળે ખબર છે? બાળકને બાની દાદીના પ્રેમથી તમે વંચિત કરો છો. બાળક જ્યારે જ્યારે દાદી એને હૂંફથી, કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ તો કેટલું વાલું હોય, એટલે જેવી બા બાજુ થાય એટલે છોકરાના મનમાં એમ થાય કારણ મારી મમ્મી આરામ કર્યું છે અને મારા બા આરામ કર્યું છે. અને આવતા દિવસોમાં પડઘા પડશે, તમારે એ જ ઝીલવાનું આવશે. એક વસ્તુ યાદ રાખો, પરિવાર છે ને એ માતા પિતા ને સંતાનો નથી. માતા પિતા એટલે દાદા દાદી, કાકા કાકી, મામા મામી, માસા માસી, ફઈ ફુવા બધું જ છે. તમારા સંબંધો પ્રોબ્લેમેટિક હોય, તમારા સંબંધોમાં તમને ક્યાંક મુશ્કેલી પડી હોય, એનો અર્થ ક્યાંય એવો નથી કે તમારા સંતાનોને કાકાનો પ્રેમ ન મળવો જોઈએ.
તમારા સંતાનોને દાદાનો લાભ ન મળવો જોઈએ. તમારે ગમે એવી ગેરસમજણો એ સંબંધોમાં હોય, પણ એક વાલી તરીકે તમારે એટલી સભાન તો રહેવું જ જોઈએ કે તમે તમારા બાળકને એટલી સલાહો કે એવી સૂચનાઓ આપો કે આ જગતના બધા સંબંધો છે જે આપણે સાચવવાના છે. તમે કાકા સાથે ખરાબ બિહેવિયર કરો અને પછી આવતા દિવસોમાં એવી અપેક્ષા રાખો કે મારા બે દીકરાઓ આજીવન હારે રહે, તો એવું ન બને. એવું ન બને. અને ક્યાંક ને ક્યાંક આપણે બે સંતાનો વચ્ચે હરીફાઈ નાખી દઈએ છીએ. એક બાળક હોય એને સારા માર્ક આવે, બીજા બાળકને ઓછા માર્ક આવે, અથવા એના તોફાન વધતે જ ઓછા હોય, એટલે આપણે સીધું આ ભાઈને જોયો, આ બેનને જોઈ, કેટલા માર્ક લઈને આવે, ઈ કરે છે આમ, ઈ કરે છે આમ. એટલે જાણે અજાણે બાળકના મનમાં આપણે ઓલો ભાઈ ને બેન છે ને એમાં હરીફાઈ નાખી દઈએ. એટલે પછી જેમ જેમ એ મોટા થાય ને અને બધું પોતાના હાથમાં આવે ને ત્યારે એમ નક્કી કરે કે આની હારે મારે રહેવું જ નથી, આની હારે મારે બોલવાનો વ્યવહાર જ નથી રાખવા, નાનપણમાં હિસાબે મારે બહુ સહન કરવાનું આવ્યું છે. નહીં, બે સંતાનો, ચાર સંતાનો, ત્રણ સંતાનો, તમને જે હોય એના એકબીજા વચ્ચે પ્રેમ ઉપજે, એકબીજા વચ્ચે સ્નેહ ઉપજે એવું કરો. એના વચ્ચે હરીફાઈ આવે એવું નહીં. તમારે પણ તમારા કુટુંબના કેટલા બધા વ્યક્તિઓ તકલીફ થતી હોય, એ બધી તકલીફ તમારા સંતાનોને કયો નહીં. અમુક વસ્તુ છે એ માત્ર પતિ પત્ની સુધી રાખો. અને બીજું સૌથી મહત્વનું જે મને હંમેશા કહેવું ગમે એ, અહીંયા બેઠેલા તમામ ભાઈઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે તમારી પત્ની માટે તમને કોઈ પણ અણગમો ગમો કે કાંઈ પણ થાય, એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. બાળકની હાજરીમાં માનું અપમાન કરવાનું બંધ કરો પ્લીઝ. કારણ કે જ્યારે તમે એક સ્ત્રીનું અપમાન બાળકની હાજરીમાં કરો છો ત્યારે એક બાળક એવું માની બેઠે છે કે દરેક પુરુષને અધિકાર છે દરેક સ્ત્રીનું અપમાન કરવાનું. હું માનું છું કે તમારા બધાનો મૌન છે એ વિચારમાં હશે. તાર મમ્મીને હું ખબર પડે ને તાર બા તાવાને, તમે જે પણ બોલો છો ને એ આ બાળક ઝીલે છે. આ બાળક ઝીલે છે અને આવતા દિવસોમાં એટલી જ રાહ જોવે છે કે હું જુવાન થાવ અને તમે વૃદ્ધ થાવ. અને પછી આપણે એમ કહીએ કે અત્યારની પેઢી તો કાંઈ કરતી જ નથી. પણ અત્યારની પેઢીને આપણે જ તૈયાર કરી એવું આપણે ક્યારેય કહેતા નથી. અને બહેનોને મારે કહેવાનું કે પપ્પાનો છે ને ઉપયોગ ન કરો. કઈ રીતે? તો કે કાંઈ પણ તોફાન કરે આવવા દે તાર પપ્પાને, હમણાં એક દેહ ને તને ખબર પડશે. અને હજી તો પપ્પા થાક્યા પાક્યા ઘરે આવે નથી આવ્યા ને મૂક્યું નથી ને આને પેલા તમે લઈ લ્યો તો. એટલે પપ્પાને આખા દિવસનો બીજો મગજનો થાક હોય ને બહારની એટલી માથાકોટ હોય ને સતત આપણે બોલ 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 કરીએ એટલે પપ્પાને થાય પેલા એક લગાવી દઈ પછી કામ પતાવીએ. એટલે પપ્પા એ ફ્રસ્ટ્રેશનમાં એક લગાવે. એટલે બાળકના મનમાં એક એવી છાપ ઊભી થાય કે આ પપ્પા છે ને ખીજાવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. અને પપ્પા ખીજાય એટલે રોતું રોતું બાળક મા પાસે આવે અને માં છાનો રાખતું રાખતું મેં તને કીધું તું ને તાર પપ્પા ખીજાશે આવું કરમાં. એટલે બાળકના મનમાં એમ થાય કે મમ્મી કેટલી હારી છે. થાય આ પપ્પા તો ખીજાય રેડું જ નખા રાખે છે. અને પછી તમે વૃદ્ધ થાવ, તમારા સંતાન મોટું થઈ જાય, એના ઘરે સંતાન થઈ જાય, તમારા બાળકને તમે એમ કહો કે બેટા આમ ન કર. હવે તમને તો નાનપણથી રેડું નાખવાની ટેવ છે મૂંગારીઓને. તમે જુઓ છેડો ક્યાં જઈને અટકે છે. એટલે મમ્મીઓને મારે વિનંતી છે કે પપ્પાને થોડોક વાલ કરવાનો અવસર આપવો, માત્ર ખીજાવા હાટો એને રાખો નહીં. આ તો ઓલું રમકડું ચાવી ચડાવો એટલે માળવા મળે ધડ 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 એમ હોય હે. માતા પિતા બંનેથી સંતાનને મોટું કરવાનું છે. એક જણ ખીજાવા માટે રાખીને, એક જણ વાલ કરવા માટે રાખી, એક જણ બગાડવા માટે રાખીને, એક વ્યક્તિ સુધારવા માટે રાખી. એમ ન હોય, એમ ન હોય.
ચોક્કસ તમે તમારા સંતાનોને તમે શીખવો, આ કરાય આ ન કરાય, અહીંયા જવાય ન જવાય, અહીંયા ખવાય ન ખવાય, આ પીવાય ન પીવાય, એ બધું શીખવો. પણ એ બધું શીખવતા પહેલા તમારે એવું જીવવું પડશે. આપણા હાથમાં વિમલ હોય ને બાળકને એમ કહો કે વ્યસન ન કરાય, તો એવું ન થાય. આપણા ખીચામાંથી પેલી વિમલની કટકી ઈ જ લે. અને કેવું તો બહુ જ સહેલું છે કે અત્યારની પેઢી હાવ બગડી ગઈ, પણ કોઈ એવું માનવાને સ્વીકારવા તૈયાર નથી કે આ પેઢીને બગાડવા પાછળ હું જ એટલી જ જવાબદાર છું. કારણ કે બાળક જે પણ શીખે છે ને એ ઘરમાંથી શીખે છે. અને બીજી પ્રોબ્લેમ એ છે, હમણાં જ અમે અંદર વાત કરતા હતા કે પહેલા આપણે માત્ર ઘર હતો, મેં તમને વાડો કીધો એટલું હતું, પણ હવે આ પેઢી પાસે ઘરે છે, ઇન્ટરનેટે છે, વોટ્સઅપે છે, ફેસબુકે છે, ઇન્સ્ટાગ્રામે છે, ગૂગલે છે. તમને જે ડાયા ડમરા તમારા છોકરાઓ લાગે છે ને તમને એમ થાય છે કે કચ્છની બહાર વટ્યા નથી, એ અહીંયા બેઠા બેઠા ન્યુઝીલેન્ડની એક વ્યક્તિ યાર વાત કરે છે સ્ક્રીન પર. એટલે એનો વિસ્તાર છે ને એ બહુ જ જુદી તરફ છે. અત્યારે એ જે ઇન્ટરનેટ પર જોવે છે એ જગતે જાણે અજાણે એના સંસ્કાર માટે જવાબદાર છે. હું એવું નથી કહેતી કે બધી વસ્તુ બંધ કરાવી દે, એ શક્ય જ નથી. પણ હા, શું શક્ય છે કે તમારું બાળક એકાંતમાં હોય, એકલું હોય, તોય તમે એને એવા સંસ્કાર આપ્યા હોય કે ખરાબ કામ કરતા પહેલા એને એકવાર વિચાર આવવો જોઈએ. આપણે ત્યારે ભૂલ શું કરી ખબર છે? સૌથી મોટી આપણા પેઢીથી જે ભૂલ થઈ ગઈ એ કે આપણે આપણા બાળકોને એક શ્રદ્ધાનું ઠેકાણું ન આપી શક્યા. અંધશ્રદ્ધાના ઠેકાણા આપણે બધાએ આપણા બાળકોને આપ્યા કે 10 વખત આમ કરો ને આમ થશે. પણ આપણા બાળકને એવી શ્રદ્ધા આપણે ન રોપી શક્યા કે બેટા એક કામ 100 વખત કરીને એટલે તારા જેવું પાવરધું આમાં કોઈ ન હોય, એવી શ્રદ્ધા ના આપી શક્યા. એ આપવાની જરૂર હતી, એ કહેવાની જરૂર હતી. આપણા બાળકમાં એવી શ્રદ્ધા રોપો કે જગતમાં જ્યારે પણ થાકી હારી મૂંઝાઈને આવે તો એને સૌથી પહેલો વિચાર આવે ને મા બાપનો આવવો જોઈએ, ભાઈબંધનો નહીં. અત્યારે બાળક કાંઈ પણ ઉછીના પાછીના ક્યાંક મુશ્કેલીમાં આવે તો ભાઈબંધ પાસે મદદમાં જાય. આ થઈ ગયા છે દેવું, અહીંયા 50 રૂપિયા ઉછીના લેવાઈ ગયા છે એટલે ભાઈબંધ 50 ની સામે 100 નું કરશે, 100 ની પાસે 30 નું કરશે, આગળ 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 જશે. બાળક તમારી પાસે સમસ્યા લઈને એટલા માટે નહીં આવે કારણ કે બાળક હજી બોલે ને કે પપ્પા આવી ભૂલ થઈ જાય તો 4 લગાવી દીધી હોય આપણે. એટલે પછી બીજી વાર બાળક નક્કી કરે પપ્પાને કઈ કેવું નથી, અને મમ્મીને કે આવા દે તાર પપ્પાનું, મને ખબર જ હતી તું આવું કરવાનું છે. એટલે બાળક પોતાની મૂંઝવણો, પોતાની ભૂલો મા બાપ સિવાય બધે જ કહે. અને ક્યારેક એવું બને કે બાળકના ખરાબ રસ્તાઓની ગામ આખાને ખબર હોય, મા બાપને જ ન હોય. આખા ગામને ખબર હોય કે કઈ કઈ જગ્યાએ જાય છે ને શું 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 કરે છે, પણ મા બાપને ન ખબર હોય. એક વાર્તા મેં હંમેશા મા બાપને હંમેશા કીધી, કદાચ તમારા સુધી આવી હોય અને ન આવી હોય કદાચ તો હું તમને કહું. કચ્છ તો ધરતીકંપમાંથી ઊભો થયેલો પ્રદેશ છે. અત્યારે તમને ખબર છે યુક્રેન અને રશિયામાં યુદ્ધ ચાલે છે. 1983માં આવો જ ભયાનક ધરતીકંપ આર્મેનિયામાં આવ્યો હતો. એ વચ્ચેનો જે દેશ છે ત્યાં બહુ જ ભયાનક ધરતીકંપ આવ્યો હતો. હવે ધરતીકંપ આવ્યો એ પહેલાનો તમને એક સીન કહું, એક વાત કે એક પિતા હોય છે અને માતા મૃત્યુ પામી હોય છે, એટલે બાપ દીકરો બંને જ એક ઘરમાં રહેતા હોય છે. એ ઘરમાં એ પિતા સવારે બાળકને બ્રશ કરવા માટે ઉઠાડે, સરસ આમ 10-12 વર્ષનો છોકરો હશે, એટલે બ્રશ કરતો કરતો છોકરો પપ્પાને એમ કે પપ્પા મારે આજ સ્કૂલે નથી જાવ. એટલે પપ્પા એમ કે બેટા સ્કૂલે તો જવું પડે, જો રોજ સ્કૂલ ન પડે, આવા રોજ રોજ નવા નવા બાના ના હોય, સ્કૂલે તો જવું પડે. એટલે છોકરો બ્રશ કરી લે, નાઈ લે, પછી યુનિફોર્મ પહેરતી વખતે પાછો છોકરો એમ કે પપ્પા આજે સ્કૂલ નહીં, આજે નથી જાવ. એટલે પપ્પા પાછું એમ કે અરે યાર હમણાં 5:30 થઈ જશે ને સ્કૂલમાંથી રજા પડી જશે ને મજા આવશે, આમાં જતા વાર કેટલી લાગે સ્કૂલે જવું, એટલે હું ને નાસ્તો કરતી વખતે પાછો છોકરો એમ કે પપ્પા આજ સ્કૂલે નથી જાવ.
એટલે પપ્પા પાછું એમ કે અરે આ તો તારા બહુ ગમતા ઓલા મેડમ છે, એ તને ભણાવવા આવવાના છે, આ તો ડ્રોઈંગનો પીરિયડ, ચિત્રનો પીરિયડ છે, તને બહુ મજા આવશે ભણવામાં, આજ તો તું જાત દે. છોકરો માની જાય છે. શૂઝની દોરી બાંધતી વખતે પાછા પપ્પા એવું કે, છોકરો એમ કે પપ્પા નથી જાઉં, કહું જ ને આજે સવારનું મન જ નથી થતું સ્કૂલે જવા. એટલે ઓલા પપ્પા એમ કે છે કે અરે તું જા, આજે આપણે તું જ્યારે સ્કૂલેથી બહાર આવીશ ને ત્યારે હું તારી યારે ફૂટબોલ રમવા આવીશ, આપણે બે સાથે ફૂટબોલ રમશું ને પછી પિઝા ખાશું. એટલે છોકરાઓને આપણે લાલચ આપી આપીને મોટા કરીએ ને, જે ખોટું છે. છોકરો બેસે છે, ગાડીમાં બેસે છે, પપ્પાને દીકરો સ્કૂલે મૂકવા જાય છે, સ્કૂલમાંથી દરવાજા પાસે જાય છે ત્યારે છોકરો પાછો દરવાજેથી આવીને પપ્પાને એમ કહે છે કે પપ્પા ન જાઓ, નથી, મન જ નથી થતું આજે સ્કૂલે જવાનું. કારણ કે ક્યારેક આપણે એવું કહીએ છીએ કે બાળકોને કુદરત સિગ્નલ મોકલતો હોય, એને કોઈ ધરતીકંપાળો એક મગજમાં વિચાર આવતો હશે. એટલે પપ્પા ગારમાંથી બહાર ઉતરે છે, એના વાળ સરખા કરે છે અને આમ સરસ એને આમ 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 ભેટીને એવું કહે છે કે બેટા હું તને 5:30 લેવા આવીશ, આપણે ફૂટબોલની મેચ રમશું, પિઝા ખાશું, આઈ પ્રોમિસ, હું તને ભરોસો તું મારા ઉપર રાખ કે હું તને લેવા આવીશ. ખબર નહીં પિતાની એ હું તને લેવા આવીશ માં એવી કઈ સમગ્રતા આંખમાંથી હતી કે છોકરો રમતો રમતો સ્કૂલે વયો જાય છે. આમ કે હવે પૂરું થઈ ગયું, 5:30 મારો બાપ લેવા આવતો હોય તો હું જગતમાં ગમે ત્યાં જવા તૈયાર છું, એક એવી શ્રદ્ધા સાથે છોકરો જાય છે. પિતા ઓફિસ આવે છે, અડધી પોણી કલાકની અંદર ન્યૂઝ આવવાના, બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઈ જાય છે કે આર્મેનિયામાં ભયાનક ધરતીકંપ થયો છે. અને ધરતીકંપના ન્યૂઝ પિતાના કાનમાં પડે છે, એરિયાઝ જોવે છે, ઓહ આ તો એ એરિયા કે જે અમારા બાળકની સ્કૂલ હતી. એટલે આમ બોલો મૂછે લીંબુ લટકતો ને એકદમ ઓલો જવાન પિતા છે, ધીમે 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 એના પગમાંથી પાણી રજાન કરે. યાર બહુ કરી, સવારનો છોકરો ના પડતો હતો કે સ્કૂલે નથી જાઉં, સ્કૂલે નથી જાઉં, મેં ન્યા મોકલી દીધો. પિતા હતો, મારતી ગાડીએ જાય છે, બધા એમ કે છે કે ત્યાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે. પિતા જાય છે અને આ સાચી ઘટના બનેલી છે, તમારે ગૂગલ કરી લેવાની છૂટ છે. એ ત્યાં સુધી જાય છે, પછી ગાડી આમ દૂર મૂકીને ચાલતા ચાલતા સુધી દિશા તરફ જાય છે કે આ જે સવારે સ્કૂલ હતી એ બહુ ત્યાં સુધીમાં, બપોર સુધીમાં તો કાટમાળનું આખું એક, તમે તો આ બધા દ્રશ્યો જોયા છે. ઈશ્વરે આ જગતમાં કોઈને આવા દ્રશ્ય ન દેખાડે. એવા કાટમાળ વચ્ચે એ જોવે છે. લોકો ધીમે ધીમે બધી વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે, બધા કામગીરી કરવા માંડ્યા છે, હોસ્પિટલોમાંથી વાહન બધું શરૂ થઈ ગયું છે. પિતા ક્યાંક ને ક્યાંક બીજાને પૂછીને એવું કહે છે કે કઈ બાજુ ક્લાસ હતો, કઈ બાજુ ક્લાસ, આ ક્લાસ કઈ બાજુ, આ ક્લાસ કઈ બાજુ. એટલે એક ભાઈ દિશા નિર્દેશન કરે છે કે ઓલી બાજુ આ ધોરણ 3નો ક્લાસ હતો, ત્યાં તમે જો. બધા ધીમે 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 જવા માંડ્યા છે, કેમ કે લોકોએ જાહેરાત કરી દીધી છે કે આ એટલી હદે નુકસાન થઈ ગયું છે, કોઈ જીવતું હોય એવી કોઈ શક્યતાઓ નથી. પણ ઓલું પિતાનું હૃદય હતું. એટલે ધીમે 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 એ કાટમાળ કાઢવાનું શરૂ કરે છે, કાટમાળ કાઢવાનું શરૂ, લોકોને સમજાવે છે, ફાયર બ્રિગેડ વાળા સમજાવે છે કે અહીંયા કોઈની શક્યતા નથી જીવતા રહેવાની. પણ તોય પિતા કોઈનું સાંભળતો નથી. પોતાની આવડત, પોતાની ક્ષમતા, એની પાસે જે હોય એનાથી બધું કાટમાળ કાઢવાનું શરૂ કરે છે. પછી લોકોને એવું લાગે છે કે દીકરો એકનો એક જતો રહ્યો ને એટલે પિતા થોડો ગાંડો થઈ ગયો છે, એટલા માટે કરે છે, થાકી જશે એટલે સૂઈ જશે. કાંઈ પિતા સાંભળતો જ નથી. સવારના 4 વાગ્યા સુધી એ કાટમાળ એ ક્લાસની આજુબાજુનું કાઢ્યા જ રાખે છે, કાઢ્યા જ રાખે છે. સવારે 4 વાગ્યાને કોઈકના કણસવાનો અવાજ નીચેથી આવવાનો શરૂ થાય. હોપ, જેલો થાકી ગયો તો જે મૂકીને જવાનો હતો કે હવે નહીં ખરેખર હોય, એનામાં એક હોપ આવે છે કે આહ કોક છે અંદર, કોકનો અવાજ આવે, એનામાં એક આશા જાગે છે. વધુ સ્પીડથી પિતા કાઢવા માંડે છે, કાઢવા માંડે છે. એક છોકરો બહાર આવે, તેમ થાય હવે બીજો આવશે ને એ મારો દીકરો હશે. બીજો દીકરો, ત્રીજો દીકરો, ચોથો દીકરો, 5 દીકરા, ધીમે 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 5 છોકરાઓ બહાર આવે. 5માંથી એકેય એનું સંતાન નહીં. છઠ્ઠા છોકરાને કાઢતી વખતે તેનામાં જરાય જીવ જ નહોતી. કે અમે અંતે આપણે માણસ છીએ, ચોક્કસ પહેલા આનંદ થાય, પણ એક અફસોસ તો પેરેલલ થાય ને કે મારું સંતાન નથી આ 5માં. 7મું કાઢે છે ત્યારે એને પોતાનો દીકરો જોઈને અનહદ આનંદ થાય છે. એને થાય મહેનત સફળ થઈ. પણ એ 7મો જે સંતાન બહાર આવે છે ને, જે પોતાનું હોય છે, એ સંતાન એના પિતા સામે જોતુંય નથી.
એટલે તરત ઓલું જે આનંદ થયો તો દુઃખ થઈ જાય કે જગત આખો હું છોડીને વયો ગયો તોય મેં મારા સંતાનને રાખ્યું, અને મારું સંતાને તો બહાર નીકળતી વખતે મારી સામે ન જોયું. તમને ખબર સંતાને શું કર્યું? એ 7મા સંતાને ઓલા 6 જણને જઈને કીધું કે મેં તમને કીધું હતું ને મારા પપ્પા લેવા આવશે. એ બાળક બધા 5-6 બાળક રડતા હશે, કકડતા હશે, પણ એ 7મું બાળક ત્યાં આનંદથી રીધું હશે, એક શ્રદ્ધા સાથે. તમે જરાય નો ચિંતા કરો કે 5:30 આવશે, મારા બાપે કીધું છે એટલે મને લેવા માટે. એક માતા પિતા તરીકે, એક બાપ તરીકે આપણે આટલું જ કરવાની જરૂર છે કે આપણા સંતાનોમાં એટલી શ્રદ્ધા રોપો કે જગતના ગમે એવા કૂવામાં કે ઊંડાણમાં કે ખરાબ કામમાં પડી ગયું હોય તો એને એક શ્રદ્ધા રહે કે જગતમાંથી બધા મને મૂકીને જશે પણ મારા મા બાપ મને આમાંથી બહાર કાઢશે. ચોક્કસ એક માતા પિતા તરીકે આપણે આપણા સંતાનને સમજાવવું જોઈએ કે કાયદો ના પાડે ને બેટા એને ગુનાહ કહેવાય, પણ જેને આત્મા ના પડે ને એને પાપ કહેવાય. આપણી તકલીફ એ થઈ કે આપણે પાપ પુણ્ય ન કીધું, સાચું ન કીધું. કીડી મરી જાય તો એને પાપ આપણે ચોક્કસ કહી દીધું, પણ કોઈનું હૃદય દુભાવવું એ પણ પાપ કહેવાય. એ આપણે શીખવામાં ક્યાંક નિષ્ફળ ગયા. ખોટું બોલવું એ પાપ કહેવાય, એ કહેવામાં આપણે ચોક્કસ કીધું, પણ ક્યારેય એમ ન કીધું કે જ્યારે બોલવાનું સાચું હોય ત્યારે ન બોલો એને પાપ કહેવાય. એ સમજાવવામાં ક્યાંક આપણે નિષ્ફળ ગયા. એક છોકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા પ્રમાણિકતા એટલે શું કહેવાય? પ્રમાણિકતા મને શીખવો. એટલે બાપ કે બહુ ભણેલ નહીં હોય એટલે એમ કીધું, જો હું તને માપડી મને જે સમજાણું છે તને કહું કે હું તો આને પ્રમાણિકતા કહું. તો કે કોને? કે જો આપણે તને ખબર છે કે આપણી ને સુરેશ કાકાની દુકાન પાર્ટનરશિપમાં છે, ભાગીદારીમાં છે, કરિયાણાની દુકાન. તો કે હા આપણે ભાગીદારીમાં છે સુરેશ કાકા રે. એ કે સમજ કે આપણે ત્યાં એક ગ્રાહક આવે 50 રૂપિયાની વસ્તુ લે, 100 રૂપિયાની નોટ લાવે અને 50 રૂપિયા પાછા દેવાનું ભૂલી જાય તો આપણે પૂરી પ્રમાણિકતાથી સુરેશ કાકાને 25 રૂપિયા આપી દેવા જોઈએ. કે આ પ્રમાણિકતા કહેવાય કે જેના હોય એને અપાય. આપણે ભૂલ આ કરીએ છીએ કે પ્રમાણિકતા હંમેશા સાચા દાખલા ખોટા દાખલાના આધારે દઈએ કે આને પ્રમાણિકતા કે સુરેશ કાકાને 25 રૂપિયા દેવા. અરે ભલા માણા, હા જે ભૂલી ગયો હોય એને દઈને કહેવાય કે આ તારા 50 રૂપિયા રહી ગયા. આવું ક્યાંક ને ક્યાંક આપણે આપણા સંતાન સાથે કરવાની ભૂલ રિપીટેડલી કરતા હોય. થોડું ઘણું કરવાનું છે. ક્યાં કાંઈ સંસ્થાઓ કાંઈ તમે જુઓ કે તમે તો એટલા બધા નસીબદાર છો કે બાળકને શું ભણવું જોઈએ, એનું ભવિષ્ય કઈ છે, એને કઈ દિશા લેવી જોઈએ એવી તો તમારે ચિંતા જ નથી કરવાની, કારણ કે તમારા વતી સંસ્થાઓ કરી રહી છે ચર્ચા અને ચિંતા. તમારે કઈ ચર્ચા અને ચિંતા કરવાની છે તો માત્ર બાળક ઘરે આવે ત્યારે તમે એને કેવા સંસ્કાર આપો છો એટલી જ ખેવના કરવાની છે. ક્યારેક તમને એવું પણ લાગતું હશે કે બાળક અહીંયાથી તમારી પાસે આવે ત્યારે તમારાથી જુદું લાગે છે, કારણ કે તમારી રીતભાત, તમારી પહેરવેશ, તમારી ખોરાક, તમારું ટાઈમ ટેબલ એ અહીંથી જુદું હોય છે. તો ત્યારે મારા સંતાનોને કહેવાનું છે કે બેટા તમારા મા બાપ જે તકલીફો ને મૂંઝવણમાં એ ટાઈમ ટેબલમાં રહે છે ને એટલા માટે તમે અહીંયા સરસ રીતે વ્યવસ્થામાં રહી શકો છો. આ પૃથ્વી પર આ 2 જ વ્યક્તિઓ એવા છે, તમારા માતા પિતા, કે જેને તમારા નિષ્ફળ જવાની, તમારા દુખી થવાની ચિંતા તમારા કરતાંય વધુ. તમે પડશો ને તો માત્ર તમને વાગશે. એ લોકોને તો એ જોવાનું, તમારું દુઃખ જોવાનું અને એ મૂંઝારામાં રહેવાનું, તમારું દુઃખી લઈ નથી શકતા. મા બાપ માટે આટલી બધી અણગમો ન રાખો. એ એક જ 2 જ પાત્રો આ પૃથ્વી પરના એવા છે કે જે તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા કરે છે. આમાંના કેટલાય મા બાપ એવા હશે કે જે પોતે નથી જીવ્યા, પોતે નથી ખાધું. તમે જુઓ અત્યારે આવેલા તમારા દરેકના મમ્મી પપ્પાના હાથમાં એક થેલો છે, સિમેન્ટની થેલી છે, સાદી પ્લાસ્ટિકની થેલી છે, બેગ છે. એ ઘરમાં જે સારામાં સારું હતું ને એ તમારી માટે લાવ્યા છે.
બેટા એ વસ્તુની કદર કરો. આપણા મા બાપ છે એટલે એનો લાભ ચોક્કસ લેવાય, એનો આનંદ લેવાય, એની મજા લેવાય, પણ એનો ગેરલાભ ન લેવાય. અને અહીંયા બેઠેલા મા બાપને પણ હું કહું કે થોડા સંસ્કારો એવા રાખો. ભલે તમને અત્યારે તો લોકોને આ વેવલા વેડા લાગે છે કે તમે ઘરેથી નીકળીને પગે લાગીને જાવ તો આ શું છે. નહીં, તમને તમારી સાસુ ન ગમતી હોય તોય તમારા બાળક સામે તમે બહાર નીકળો ત્યારે એને સહેજ નમીને જાઓ, તો આવતા દિવસોમાં તમને નમશે. ક્યાંક મેં કીધું એમ કે શ્રદ્ધાના ઠેકાણા થોડાક તમારા દીકરાઓને આપો, થોડીક આસ્થા આપો. એકાદ ઈશ્વરમાં એને એવી શ્રદ્ધા રોપાવો કે તમે આ પૃથ્વી પર ન હોય ને એને એકલું જીવવાનો વારો આવ્યો ને તો એ શ્રદ્ધાના આધારે ટકી જાય. જો ધર્મ છે ને, મારે તો બહુ જ અંગત સમજ છે. ભલે લોકો એવું કહેતા હોય કે ધર્મની હવે શું જરૂર છે, મંદિરોની શું જરૂર છે, નાની શું જરૂર છે. બહુ આ એવી વસ્તુ છે. અહીંયા બેઠેલા લગભગ બધાના ઘરે ફ્રીજ હશે. હા, ફ્રીજમાં ટમેટું છે, તમે બહાર રાખો ટમેટું અને ફ્રીજમાં ટમેટું રાખો, થોડુંક મોડું બગડે. ફ્રીજમાં હોય તો કોઈ પણ ફળ હોય કે કોઈ પણ શાકભાજી થોડુંક મોડું બગડે. આ ધર્મ છે ને એ આપણું ફ્રીજ છે. બગડવાનું પૃથ્વી ઉપર તો હોવું છે, બધાએ વયું જવાનું છે, પણ ધર્મના ફ્રીજમાં હશો તો થોડુંક લાંબુ ટકી જશો. તમારા સંતાનોને તમારા શાસ્ત્રોની વાતો કરો. આપણી ભૂલ એ થાય છે કે આપણે આજુબાજુના આપણા પેઢીઓની વાત જ આપણા સંતાનોને આપણે નથી કરતા. કે ત્રીજી પેઢીના દાદા હતા ને આ કરીને ગયા હતા. આપણે તે તકલીફ એ છે કે લોકો ન્યૂટનને આઇન્સ્ટાઈનને ઓળખે છે, પણ ત્રીજી પેઢીના દાદાએ ઘરમાં કે કુટુંબ માટે સમાજ માટે શું કર્યું તે નથી ખબર. એમને નાઇલ નદીની ખબર છે, પણ આ કચ્છના રણપ્રદેશમાંથી નીકળતી નદીઓ વિશેની માહિતી નથી આપી, કારણ કે આપણે દેવાની કોઈ તમા જ નથી કરી. એને ખબર જ નથી કે આપણો આ પહેરવેશ છે એની પાછળના કારણો શું છે. તમે જુઓ, તમારે કચ્છની કેટલી બધી એવી હસ્તકલાઓ છે, કેટલા બધા એવા વર્ક છે, એ દિલ્હીમાં બેઠેલા NID વાળાને ખબર છે. આપણા સંતાનને નથી ખબર કે આ ક્યાંથી આવ્યું. NID વાળી છોકરી ઇંગ્લિશમાં સરસ ફડફડાટમાં બોલે કે આ એ છે, અહીંથી આવ્યું છે ને એના રૂટ્સ અહીંયા છે. અહીંયા બેઠેલા ઉભા રાખીને એક છોકરાને પૂછો, મને નથી ખબર. કેમ? ગળથુથીમાં માત્ર આ નહીં, થોડું આય આપો, ઇતિહાસે આપો. સંસ્કાર માત્ર આટલા નથી કે તમે આમ જો, આપણે બધાને સંતાનો જોઈએ છે શું કામ? એક મોટું કારણ એ છે કે આપણે ગયા પૃથ્વી પર પછી આપણું કંઈક અહીંયા કોક હોવું જોઈએ. આપણા વિચારો હોવા જોઈએ. તો પહેલા આપણા વિચારો એટલા સારા છે કે આપણા ગયા પછી આ પૃથ્વી પર રહેવા જોઈએ છે? પેલા આપણી જાતને થોડી બદલાવો. અને હું હજી કહું છું, મને તો રૂટ્સ એટલા બધા વાલા છે કે આપણા મૂળિયાની આપણે તે તકલીફ એ થાય છે કે આપણે અત્યારે જે જીવીએ છીએ, જે મૂળ છે ને, એની વાત આપણા સંતાનોને કેવી કરી ખબર છે? કકડાટના રૂપે કરીએ છીએ. હવે આ દાદા ગયા ને આ બધું મૂકતા ગયા કકડાટ, એટલે બાળકને હંમેશા એવું લાગે કે આ પાછું વળીને જોવા જેવું જ નથી. એ અહીંથી ભણે ને, અને આ લોકો તો બહુ જ કલરફુલ વર્લ્ડ જોવાના છે, ઇન્ટરનેટનું વર્લ્ડ જોવાના છે. એટલે તરત એમ કે અમેરિકા વહી જાય ને પછી આ બધું જોવું નથી એક બાજુ. શું કામ? કારણ કે આપણે એને કકડાટથી આપણો ઇતિહાસ, આપણો કુટુંબ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતાઓ, આપણી મૂળ શીખવ્યા કે લોભ છે બધી. આપણું હંમેશા બહારના લોકો આવીને કેમ આટલો બધો લાભ લઈ જાય? ક્યારે સમજાણું છે? કારણ કે આપણે આપણા પોતાનાને કીધું નહીં કે લાભ લેવા જેવું છે, આ ઉગી નીકળે એવું છે. ચોક્કસ સંતાનોને ભણાવો. હું તો ત્યાં સુધી સંચાલકોને કહીશ ને શાળાઓને કહીશ કે ભારત કચ્છી સંસ્કૃતિ સભ્યતાનો એકાદ પીરિયડ રાખો દર મહિને, કે જેથી એને કોઈ ખાવ ગામનો અભણ કે જેને કોઈ શિક્ષણ નથી પણ એને રતે રત ખબર છે કે અહીંયા પહેલા શું હતું. આમણે તો આ પહેલાનું કચ્છ જોયું જ નથી, ધરતીકંપ પહેલાનું.
માત્ર નેશનલ જ્યોગ્રાફીની ડિસ્કવરીમાં નહીં, તમારા બાળકના હૃદયમાં પણ તો એ કચ્છને રમતું રાખો. લોહીમાં કચ્છ નહીં, વિચારમાં ને વાતોમાં થોડા કચ્છને રાખવાનું રાખો, તો કચ્છ જીવતું રહેશે. પછી અમેરિકામાં હશે, મુંબઈમાં હશે, દિલ્હીમાં હશે, અમદાવાદમાં હશે, પણ એનું ઘર અને એનું કચ્છ એને ત્યાં ઊભું કર્યું હશે. આપણે ત્યાં તકલીફ છે કચ્છમાં આવે એ બધું ઊભું કરવું છે. આપણી પેઢી માટે જો આપણને જ સન્માન ન હોય ને, તો આમની પાસે એવી અપેક્ષા ન રખાય કે તમને પગે લાગીને સન્માન આપે. શક્ય જ નથી, શક્ય જ નથી. અને ભણવા માટે જ્યારે સાહેબ થોડીક મહેનત કરાવડાવતા હોય ને, ઉજાગરો કરાવડાવીને 10-10 વાર લખાવડાવીને, તો થોડીક સાહેબને કરવા દો એ માથાકૂટ. કારણ કે સાહેબને સમજાઈ ગયું છે કે આવતા 5 વર્ષમાં ડિગ્રી વગર, ભણતર વગર તમને ક્યાંય હરખે ઘેટાઈ નહીં ચારવા દે. ત્યાં સર્ટિફિકેટ માગશે આવતા દિવસોમાં, યાદ રાખજો. એમાંય જીએસટી આવવાનું. એક છોકરા, એક પપ્પા હશે જેને ખબર નહીં હોય કે મારો છોકરો કેટલામાં ભણે છે ને શું કરે છે ને, એટલે છોકરાએ સાહેબને જઈને કીધું કે સાહેબ, જો મારા પપ્પાને ખબર પડશે ને કે હું નાપાસ થયો તો બહુ મને મારશે. સાહેબ થોડાક સંવેદનશીલ હતા કે તો શું કરવું, પણ કેવું તો પડશે ને, તારા પપ્પા રિઝલ્ટ લેવા આવશે તો મારે કેવું તો ખરું ને કે ત્યાં દાંડી મારી છે. એ કે સાહેબ ગમે એ રસ્તો કરો. છોકરો રોવા માંડે ને કરગવા માંડે, ગમે એનાથી મને બચાવેલી હોય કે. એટલે સાહેબે કીધું કે સારું, શિક્ષકો બહુ જ બુદ્ધિશાળી પ્રજાતિ. તમે જો એટલે ચૂંટણીમાં હંમેશા શિક્ષકોને રાખે, એક આટલી ભૂલ ન થાય. એટલા ચીવટવાળા હોય શિક્ષકો. મારી જ્ઞાતિના છે એટલે મને તો હોય ને સન્માન. એટલે સાહેબે જોયું કે હા આવે છે, એટલે આવ્યા પપ્પા, હાથમાં લઈને જ આવ્યા. તો લાકડી આવે એટલે અહીંયા જ પડી દેવો. કીધું શું થયું કે, તો સાહેબ કે છોકરો બહુ ડાયો છે, કીધું બધું કરે, લેસન જેટલું આપે બધું કરીએ, પણ મને થોડુંક એવું લાગે છે કે એનો હજી પાયો પાકો નથી થયો. આપણે આ વર્ગમાં હજી એને આ વર્ષે રાખીએ ને તો એનો પાયો પાકો થઈ જાય. તો તરત ઓલા લાકડી નીચે પછાડી, સાહેબ 1 નહીં 3 વર્ષ રાખો પણ નાપાસ ન થવો જોઈએ છોકરો, સમજી લેજો. કે નાપાસ થાય નહીં પોહાય, 3 વર્ષ રાખવા વર્ગમાં, પાયો પાકો કરાવડાવી નાખો, નાપાસ નહીં કરવાનો. ક્યારેક કરતા હશે બેટા પપ્પા આવું, અને ત્યારે તમને એવું થતું હશે કે ઓલાના પપ્પા તો જોઈએ ને બધી ખબર હોય, મારા પપ્પાને જ ન ખબર હોય. એવું થઈ જાય, સ્વાભાવિક છે એવું થઈ જાય કે મારા પપ્પાને તો ભણવાની કાંઈ ખબર નહીં, ઓલાના પપ્પાને કેવી ખબર છે કે હવે સાયન્સ લેવાય, હવે આમાં ફિઝિક્સમાં જવાય. મારા પપ્પાને તો એ નથી ખબર કે હું કેટલામાં ભણું છું. બેટા તમારા પપ્પાને તમે કયા ધોરણમાં છો એ ખબર ન હોવાથી તમારા પપ્પા તમને પ્રેમ નથી કરતા, તમારા પપ્પાને તમારી ચિંતા નથી, એવું ક્યાંય સાબિત નથી થતું. એ ગેરસમજણમાંથી નીકળી જજો. એને જીવનમાં એ વસ્તુનું મહત્વ ને મૂલ્ય સમજાવવા વાળું આજુબાજુમાં કોઈ નહોતું, અથવા તો એ જે વિશ્વમાં, એ જે જગતમાં જીવે છે એ જગતમાં આનું મહત્વ નથી કે તમે કયા ધોરણમાં છો. એને ચોક્કસ એ વસ્તુનું મહત્વ છે કે મારો દીકરો ક્યાં છે, મજામાં છે, એને એટલી ચિંતા છે. તો એની પણ કદર કરવાનું રાખો. પપ્પાઓની કમ્પેરિઝન ક્યારેય ન કરો. હા, એ જુદી વસ્તુ છે કે મા બાપ હંમેશા સંતાનોની કમ્પેરિઝન કરતા હોઈએ છે. હું ઘણી બધી વાર હસતા હસતા કહું કે મા બાપ હંમેશા પોતાના સંતાનોને એવું કહે ને કે ભાઈ ફલાણા ભાઈનો છોકરો જો કેવો છે, ફલાણા ભાઈની દીકરી જો કેવી છે, ફલાણા ભાઈને ફલાણા જો કેવું કેવું બધું છે. તમને શું લાગે છે ક્યારેક આપણા છોકરાએ આપણને કીધું હોય તો, આ ધીરુભાઈ અંબાણી જો તમે જુઓ, કોઈ સંતાને ક્યારેય મા બાપ માટે આવી ફરિયાદ કરીશ ફલાણા મમ્મી જો નહીં. એણે તમને જેવા છો એવા એક્સેપ્ટ કરી લીધા છે કે મારા મમ્મી પપ્પા આવા છે, આવું પહેરે છે, આવું બોલે છે, તો ક્યાંક મા બાપ તરીકે તમારે પણ એ સ્વીકારી લેવું જોઈએ કે મારો બાળક છે એ સાયન્સમાં આટલા જ લાવે, આનું બાળક ભલે સાયન્સમાં ત્યાં લાવે.
નાપાસ ન થવું જોઈએ. આપણે એક જ નિયમ રાખવાનો, પાયો પાકો થવો જોઈએ. એ વસ્તુ પર ધ્યાન રાખો. નસીબદાર છો કે આવી સરસ સંસ્થાઓ મળી છે કે જે લોકોને તમારા કરતા પણ વધુ ચિંતા તમારા બાળકની અને એના ભવિષ્યની છે. તો સંસ્થાઓનો સતત આભાર માનતા રહો અને તમારા બાળકમાં એ આભારનો ભાવ હંમેશા જગાડતા રહો. એક વસ્તુ યાદ રાખજો, તમે આજે ભૂલ્યા ને, તમારા બાળકમાં એ આભારનો ભાર મારવાનો કે એને એક થેન્ક્સનો ભાવ, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, તો આવતા દિવસોમાં તમારા બાળકને તમે જ્યારે એમ કહેશો ને કે અમે તમારી માટે આટલે કર્યું, ત્યારે તમારું બાળક તમને એમ કહેશે કે હું નવાઈ કરી. કારણ કે આપણે ક્યારેય આપણા બાળકોને શીખવ્યું નહીં કે કોક આપણી માટે કાંઈક કશું કરતું હોય તો એનો આભાર મનાય, એની સામે ન થવાય. બસ આટલી જ વાત છે. સુંદર મજાનું ઉપરવાળાએ જીવન આપ્યું છે. મેં કીધું એમ કે તમે તો એ કચ્છમાંથી, એ પીડામાંથી, તકલીફમાંથી બહાર આવેલા છો, એટલે તમને મૂંઝારાની ખબર છે. જ્યારે ઈશ્વરે તમને આટલું સરસ જિંદગી આપી છે. તમે જો કચ્છ તો ધરતીકંપમાંથી નીકળ્યું, આમાંથી નીકળ્યું, આપણે કોરોનામાંથી બધામાંથી બહાર આવી ગયા. એનો અર્થ એવું છે કે ઈશ્વરને હજી ક્યાંક શ્રદ્ધા છે મારા ને તમારા ઉપર કે આને જીવતા રાખો, આ દહને બદલાવી શકે એમ છે, દહને હારા રાખી શકે એમ છે. તો ઈશ્વરની શ્રદ્ધાને થોડીક સાચી પાડો. અહીંયા બેઠેલા તમામ શિક્ષકો અને સંચાલકોને ખુલ્લા દિલને સાંભળો અને તમારા બાળકને સમજવાનો પ્રયાસ કરો. અને જે બાળકો, જે દીકરીઓ દીકરાઓ અહીંયા બેઠા છે નાના નાના, એમને પણ વિનંતી છે કે તમારા મા બાપના પહેરવેશ જૂનવાણી હોઈ શકે, એના વિચારો જૂનવાણી નથી. એટલા માટે સાબિત થાય છે કે ત્યાં કામ કરે છે, મજૂરી કરે છે, તમને ભણવા મોકલે છે. તમને જો નવું જગત સમજાઈ ગયું હોય, નવી વિચારધારા સમજાઈ ગઈ હોય, તો તમારી ફરજમાં આવે છે કે તમે ત્યાં ગામમાં જઈને કહો